સરકારી કચેરીમાં તમારું કામ અટવાઈ ગયું છે તો માત્ર 5 મિનિટમાં ઓનલાઈન ફરિયાદ કરવાની આ રીત જાણી લો. તો આજે જાણો ગુજરાત સરકારના એક એવા કાર્યક્રમ વિશે જે તમારી ફરિયાદ સીધી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડે છે. નામ છે સ્વાગત ઓનલાઈન પોર્ટલ. હવે ઘરે બેઠા પણ તમે તમારી ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકો છો. સૌપ્રથમ સ્વાગત પોર્ટલ પર જાઓ, રજીસ્ટ્રેશન કરો, લોગિન કરો અને અપ્લાય ફોર સ્વાગત પર ક્લિક કરીને તમારી અરજી ભરો. તમારા પ્રશ્નની સંપૂર્ણ વિગત લખો, જરૂરી પુરાવા કે દસ્તાવેજ અપલોડ કરો અને અરજી સબમિટ કરી દો. અરજી સબમિટ થતાં જ તમને એક એપ્લિકેશન નંબર મળશે જેના દ્વારા તમે તમારી ફરિયાદનું સ્ટેટસ ચેક કરી શકો છો. અને જો તમે ઓનલાઈન ફોર્મ ન ભરી શકતા હોવ તો સ્થાનિક કક્ષાએ પણ રજૂઆત કરી શકાય છે. તાલુકા સ્વાગત દર મહિનાના ચોથા બુધવારે તાલુકા મામલતદાર કચેરી ખાતે રૂબરૂ જઈને અરજી આપી શકાય છે. જિલ્લા સ્વાગત દર મહિનાના ચોથા ગુરુવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી શકાય છે. રાજ્ય સ્વાગત જો તાલુકા કે જિલ્લા કક્ષાએ પણ પ્રશ્ન ઉકેલ ન આવ્યો હોય તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના લોક દરબાર માટે અરજી કરી શકાય છે. સૌથી ખાસ વાત એ છે કે મહેસૂલ, પોલીસ, પંચાયત, પીજીવીસીએલ, આરોગ્ય કોર્પોરેશન સહિતની કોઈ પણ વિભાગના પ્રશ્ન અહીં રજૂ કરી શકાય છે. હવે ફરિયાદ ફાઇલોમાં દબાઈ રહેવાની નથી પણ સીધી જવાબદાર અધિકારીઓ સુધી પહોંચવાની છે. આ માહિતી દરેક સુધી પહોંચે તે માટે આ વિડીયો જરૂર શેર કરજો.